નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ગ્રામીણ વિકાસને મળતો મોટો વેગ। જાલોદના નવનિર્મિત ગોવિંદગુરુ તાલુકામાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે 14 કરોડથી વધુના વિકાસ કાર્યનું કરાયું ખાતમુહૂર્ત। દાહોદ જિલ્લાના જાલોદ વિધાનસભા મત વિસ્તાર હેઠળ આવતા નવનિર્મિત ગોવિંદગુરુ તાલુકામાં રવિવારના રોજ રૂપિયા 14 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ જાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે સંપન્ન થયો હતો। લીમડી તાલુકાના કંબોઈ, ગોલત્રા અને છાણ સહિતના વિવિધ ગામોના ગ્રામજનોની સુખાકારી અને માળખાગત સુવિધાઓના વિકાસ હેતુ આ પ્રકલ્પોને મંજૂરી આપવામાં આવી છે, જે અંતર્ગત સવારના 9 વાગ્યાથી સાંજ સુધી સતત ભૂમિપૂજનના કાર્યક્રમો યોજાયા હતા। લાંબા સમયથી સ્થાનિક નાગરિકો દ્વારા કરવામાં આવતી માંગણીઓને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે ડામર અને સિમેન્ટના નવા રસ્તાઓ, પ્રાથમિક શાળાઓમાં વધારાના વર્ગખંડો, ગ્રામ પંચાયત ભવન, મહિલા સશક્તિકરણ કેન્દ્રો, ગ્રંથાલયો અને સામુદાયિક ભવનના નિર્માણનો સમાવેશ થાય છે। આ પ્રસંગે ધારાસભ્યએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ વિકાસ કાર્યોથી સ્થાનિક વિસ્તારની પ્રગતિને નવી દિશા મળશે। નવનિર્મિત રસ્તાઓ અને શૈક્ષણિક સુવિધાઓ થકી ગ્રામીણ સ્તરે જીવન ધોરણ ઊંચું આવશે। રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન દ્વારા ફાળવવામાં આવેલી આ વિશિષ્ટ ગ્રાન્ટ પ્રત્યે સ્થાનિક નાગરિકોએ પણ હર્ષ અને આભારની લાગણી પ્રદર્શિત કરી હતી। આગામી સમયમાં તમામ કાર્યો સમયસર પૂર્ણ થાય તે માટે વહીવટીતંત્ર સજ્જ હોવાનું જણાવાયું છે। જાલોદ વિધાનસભા મત વિસ્તારમાં આજે સવારના 9 કલાકે વરોડ મુકામથી નવીન રસ્તાનું, મહિલા સશક્તિકરણ કેન્દ્રનું નવીન કામો માટેનો ભૂમિપૂજનની શરૂઆત કરી। આજે પૂરા દિવસ દરમિયાન 25 જેટલા નવીન ડામર રસ્તા, પ્રાથમિક શાળાના વર્ગખંડો, મહિલા સશક્તિકરણ કેન્દ્રો, કર્મયોગી ભવન, કોમ્પ્યુટર લેબ અને અમારા લાઇબ્રેરી અને નવીન સીસી રસ્તા અને ગ્રામ પંચાયત ભવનોના ભૂમિપૂજન પ્રસંગે આજે 25 જેટલા કાર્યક્રમો કર્યા અને આખા દિવસ દરમિયાનના નવીન કામો માટેના રાજ્ય સરકારના વિવિધ કામો માટે રૂપિયા 9 કરોડ અને 950ના કામોનું આજે શુભ કામગીરી કરી છે। આ વિસ્તારની જનતાની સુખાકારી, ઉન્નતિ અને નવીન વિકાસના કામોના ભૂમિપૂજન પ્રસંગે અમારી સાથે અમારા મત વિસ્તારના જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચશ્રીઓ, પૂર્વ સરપંચશ્રીઓ અને મોટી સંખ્યાની અંદર અમારા ગ્રામજનો ઉપસ્થિત રહેલ છે અને સૌએ દેશની સરકાર, રાજ્યની સરકારના નવીન વિકાસના કામો પેટે ફાળવેલ ગ્રાન્ટ માટે સૌએ હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે અને આવનાર સમયમાં 130 જાલોદ વિધાનસભા મત વિસ્તારના જુદા જુદા ગામોની અંદર ગ્રામ પંચાયત ભવનો હોય, કોમ્યુનિટી હોલ હોય, મહિલા સશક્તિકરણ કેન્દ્રો હોય, નવીન ડામર રસ્તાઓ હોય કે આરસીસી રસ્તા હોય, શાળાના વર્ગખંડો હોય, સૌ આ વિસ્તારને નવીન કામો માટેની જે માતબર રકમ ફાળવી છે એ માતબર રકમને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારી જનતાએ પણ હર્ષ અને ખુશીની લાગણી સહ નવીન કામોને વધાવી લીધેલ છે। સૌનો આભાર। ભારત માતા કી જય।